જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આપણું શું ડિસ્કશન હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું આપણે પહેલાં એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે કાલે બે સ્ટ્રેટેજી બનાવી હતી. અહીંયા આપણે આ એક લેવલ માર્ક કરી રાખ્યું હતું. આ લેવલ હતું 52,090નું અને નીચેની સાઈડ આપણે આ એક આ લેવલ માર્ક કરી રાખ્યું હતું. આ લેવલ હતું લગભગ 52,350ના 350. આપણે આ બે લેવલ માર્ક કર્યું ને આપણી સ્ટ્રેટેજી સિમ્પલ હતી કે આપણી એક્સપેક્ટેશન એવી હતી કે માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેપ અપ ઓપન થાય. 52,090 જેટલું આપણે નજીક મળે એટલું આપણા માટે બેસ્ટ એ રીતનું આપણે વિચાર્યું હતું. અને અહીંયાથી આપણી એક પીની પોઝિશનનું ડિસ્કશન હતું. જેના ટાર્ગેટ્સ આપણે લગભગ બે ટાર્ગેટ આપ્યા હતા. એક તો અહીંયા 51,650નો ટાર્ગેટ આપ્યો હતો અને બીજો ટાર્ગેટ આપણો આ લો પોઈન્ટ 52,350નો ટાર્ગેટ આપ્યો હતો. સેકન્ડ ડિસ્કશન એવું હતું કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને 52,350 જેટલું નજીક મળે એટલું આપણા માટે બેસ્ટ હતું. તો અહીંયાથી આપણે એક સીની પોઝિશનનું ડિસ્કશન હતું. એના બી ટાર્ગેટ્સ આપણે લગભગ ઉપરની સાઈડ 52,000 સુધીના ટાર્ગેટ્સ આપણે અહીંયા રાખ્યા હતા. મિત્રો, બન્યું એવું કે માર્કેટ આજે બેની વચ્ચે ઓપન થયું. ના 52,090ની આજુબાજુ ઓપન થયું, ના 52,350ની આજુ ઓપન થયું. માર્કેટ થયું એકદમ સેન્ટરમાં, બે પોઈન્ટની વચ્ચે. એટલે આપણને માર્કેટ થોડા કન્ફ્યુઝ કરી નાખ્યા. કન્ફ્યુઝ ઇન ધ સેન્સ કે આપણે જે સ્ટ્રેટેજી ડિસ્કસ કરી સી માર્કેટે એનું કામ બરાબર જ કર્યું છે. પણ જ્યારે આપણે આગલા દિવસે એટલે કોઈ તમે સ્ટ્રેટેજી બનાવો છો, આગલા દિવસે તમે જે સ્ટ્રેટેજી બનાવી હોય અને માર્કેટ એ સ્ટ્રેટેજીનું એકદમ વિપરીત ઓપન થાય, અથવા તો આપણે આ પોઈન્ટ નક્કી કર્યો અને આ પોઈન્ટ નક્કી કર્યો અને માર્કેટ ઓપન થાય સેન્ટરમાં. જ્યારે આવી કન્ડિશન આવે ત્યારે માર્કેટમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવી મિત્રો, વેટ એન્ડ વોચ. સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે માર્કેટને તમે ઓબ્ઝર્વ કરો, રાહ જુઓ અને ઓબ્ઝર્વ કરો. તમને માર્કેટ સરસ મજાનું ટ્રેડ લાઈવ માર્કેટમાં આપશે. જ્યારે તમારી સ્ટ્રેટેજી કામ નથી કરતી ત્યારે માર્કેટ લાઈવ માર્કેટમાં માર્કેટ તમને એક પેટર્ન, એક સેટઅપ બતાવે છે અને એમાં તમને બહુ સરસ ટ્રેડ આપે છે અને એમાં તમે સારો પ્રોફિટ અર્ન કરી શકો છો. તો આજના વિડીયોનું મને તમને કહેવાનું પર્પઝ એ છે કે આજે આપણી સ્ટ્રેટેજી ડેફિનેટલી ફેલ ગઈ છે. આપણે જે ડિસ્કસ કર્યું હતું એમાંથી માર્કેટે કંઈ જ ના કર્યું. તો આવા કન્ડિશનમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને લાઈવ માર્કેટમાં આપણે માર્કેટને ઓબ્ઝર્વ કરવું જોઈએ. લાઈવ માર્કેટમાં આપણે માર્કેટ ડેફિનેટલી એક સરસ મજાની પેટર્ન આપે છે અને એ પેટર્નના બેઝ ઉપર જ્યારે આપણે ટ્રેડ લઈએ તો આપણને સારો એવો પ્રોફિટ અર્ન થતો હોય છે. હવે આવતીકાલ માટે અહીંયા હું તમને એ બી બતાવી દઉં કે કેવી પેટર્ન બનાવી માર્કેટે અને આપણને કેવો ટ્રેડ આપે. આપણે એ બી ડિસ્કસ કરી લઈએ જેથી કરીને તમને થોડું કોન્ફિડન્સ ગેઇન થાય કે લાઈવ માર્કેટમાં બી આપણે કોઈ સ્ટ્રેટેજી ફેલ થાય તો આપણે કેવી રીતે ડિસ્કસ કરી શકીએ. મિત્રો, આજની જે આ કેન્ડલ છે આ 24th ડેટની, આ અહીંયા 24 ડેટ છે ને આ જે કેન્ડલ છે એ આજની કેન્ડલ છે. ઠીક છે, અહીંયા તમે જોશો કે ફર્સ્ટ કેન્ડલનો જે આ લો પોઈન્ટ છે એ આ છે, બરાબર. અહીંયા માર્કેટે કેવું સેટઅપ બનાવ્યું, સરસ મજાનું સેટઅપ બનાવ્યું અને આ સેટઅપને તમારે કોરિલેટ કરવાનું છે. કોના જોડે કોરિલેટ કરવાનું છે એ બી હું તમને કહીશ. તમારે જ્યારે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય ત્યારે તમારે નિફ્ટીને જોવાનું છે અને નિફ્ટીમાં ટ્રેડ કરતા હોય એ લોકો બેંક નિફ્ટીને જોવાનું છે. અહીંયા ફર્સ્ટ કેન્ડલે આ લો બનાવ્યો તો અહીંયાથી એક ટ્રેન્ડ લાઇનનું સેટઅપ બન્યું. તમે આ બે લાઇનને મેચ કરશો તો એક ટ્રેન્ડ લાઇન જેવું સેટઅપ અહીંયા બનતું હતું. અહીંયા માર્કેટ તમે જુઓ, અહીંયા ફર્સ્ટ કેન્ડલથી અહીંયા સપોર્ટ લઈને ગયું, પછી ઉપર ગયું, થોડું હળવું ઉપર ગયું, પાછી એક મોટી રેડ કેન્ડલ આવી અને આ ફર્સ્ટ કેન્ડલના લોને તોડી નાખી. નોર્મલ રિટેલ ટ્રેડર શું કરે કે જ્યારે બી ફર્સ્ટ કેન્ડલનો લો તૂટે તો પીની પોઝિશનમાં બેસે, જેને કંઈ નોલેજ ના હોય કે મતલબ થોડું ઘણું નોલેજ હોય અને કાં તો ફર્સ્ટ કેન્ડલનો હાઈટ હોતો તો અહીંયા સીની પોઝિશનમાં બેઠે. આ બંને કેસમાં અહીંયા એને એસએલ હિટ થયો હશે. જો અહીંયા 10-15 પોઈન્ટ લઈને નીકળી ગયું હશે તો ઠીક છે. જો અહીંયા મોટા ટાર્ગેટ્સ માટે બેઠો તો અહીંયા બી એસએલ હિટ અને અહીંયા બી એસએલ હિટ. તો જ્યારે માર્કેટમાં તમારો કોલમાં બી એસએલ હિટ થાય, પીમાં બી એસએલ હિટ થાય ત્યારે તમારું જે છે ને દિમાગ, તમારું જે મગજ કહેવાય એ કામ કરવાનું બંધ કરી દે છે અને તમે રેન્ડમ ટ્રેડિંગ કરવા માંડો છો. રેન્ડમ એના કરતાં વધારે સારો વર્ડ છે કે ઓવર ટ્રેડિંગ અને તમે ઇમોશન્સમાં આવીને ટ્રેડ કરો છો. અને માણસ જ્યારે ઇમોશન્સમાં આવીને ટ્રેડ કરે છે ત્યારે એને ખાલી એક જ વસ્તુ મળે છે અને એ છે લોસ. ત્યારે એને પ્રોફિટ નથી મળતો. અહીંયા તમે આ ટ્રેન્ડ લાઇનનું સેટઅપ જોશો મિત્રો, અહીંયા માર્કેટે અહીંયા ટ્રેન્ડ લાઇનને ડેફિનેટલી બ્રેક કર્યું. હવે અહીંયાથી ડેફિનેટલી એક કોલની પુટની પોઝિશન બનતી હતી. આ ટ્રેન્ડ લાઇનને આપણે દોરી દઈએ. જો અહીંયાથી આપણે આ ટ્રેન્ડ લાઇનને દોરીએ તો અહીંયા આ કેન્ડલની નીચે આપણી પીની પોઝિશન બનતી હતી. માર્કેટ ફરી અહીંયા ઉપર આવી ગયું તો અહીંયા એસએલ હિટ થયો, ડેફિનેટલી એસએલ હિટ થયો. ફરી પાછું માર્કેટ ફરીથી આ ટ્રેન્ડ લાઇનને દોરી, ફરીથી અહીંયા તમે જુઓ કેવડી મોટી કેન્ડલથી આ ટ્રેન્ડ લાઇને બ્રેક કરી છે. ફરી પાછું અહીંયા રિટેસ્ટ કરવા આવ્યું, કન્સોલિડેશન કર્યું અને પછી અહીંયા ડાઉન સાઇડનો મોમેન્ટ આપ્યો. એટલે માર્કેટમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો કે બેથી વધારે તમારે એસએલ લેવા નથી. જ્યારે તમારા માર્કેટમાં બે એસએલ હિટ થઈ જાય તો પછી એ દિવસે તમારે ટ્રેડિંગ ક્લોઝ કરી દેવાનું છે. અહીંયા તમારો વન ટાઈમ એસએલ હિટ થયો, નો પ્રોબ્લેમ. ફરીથી તમે ટ્રાય કરો. સેકન્ડ ટાઈમમાં તમને જો તમને સારો એવો અહીંયા સક્સેસ મળ્યો, સારો એવો તમારો અહીંયા જે લોસ થયો છે એ બી માર્કેટે રિકવરી કરાવી આપી અને સારો એવો તમને પ્રોફિટ અહીંયા માર્કેટે આપ્યો. આ વસ્તુ લાઈવ માર્કેટની છે. આ આપણે આગલા દિવસે આવું તમે પ્રિડિક્ટ ના કરી શકો, પણ એટલીસ્ટ તમને જો બેઝિક તમે કેન્ડલસ્ટિક પેટર્ન
બેઝિક માર્કેટનો બિહેવિયર તમને ખબર હોય, સેન્ટિમેન્ટ્સ ખબર હોય, તમે નિફ્ટીમાં બી જોશો કે નિફ્ટીમાં બી સેમ આ જ સેટઅપ હતું. તો હું તમને નિફ્ટીનો બી ચાર્ટ બતાવું, એટલા માટે મેં નિફ્ટી બી ઓપન કરી રાખ્યું છું. અહીંયા નિફ્ટીમાં બી જુઓ, નિફ્ટીની આજની કેન્ડલ છે, યસ આ 24 તારીખનું સી. નિફ્ટીમાં બી અહીંયા જો આ રીતનું એક સેટઅપ બનતું હતું. નિફ્ટીમાં બી આ ટ્રેન્ડ લાઇન તમે ડ્રો કરશો, અહીંયા કેન્ડલે બ્રેક આપ્યું, ફરી આ એક રિટેસ્ટ આપ્યું અને પછી એક ડાઉનફોલ. જે વસ્તુ બેંક નિફ્ટીમાં છે એ જ નિફ્ટીમાં છે. એક વસ્તુ તમારે મિત્રો યાદ રાખવાની કે બેંક નિફ્ટી અને નિફ્ટી એ બંને આપણે કહી શકીએ કે ભાઈ છે, બ્રધર્સ છે, ભાઈ છે. અને ભાઈ હંમેશા એક જ દિશામાં ચાલે. જ્યારે બે ભાઈ વિપરીત દિશામાં ચાલે ત્યારે સમજવાનું કે સત્યાનાશ, એટલે ત્યારે તમારે માર્કેટમાં બચવાનું છે. જ્યારે બે ભાઈ વિપરીત દિશામાં ચાલતા હોય, માનો બેંક નિફ્ટી ઉપર જતું હોય, નિફ્ટી નીચે આવતું હોય, ત્યારે તમારે માર્કેટમાં ખાલી વેઇટ કરવાનું હોય અને એમાં ટ્રેડ ના લેવાનો હોય. જ્યારે બે અહીંયા જો નિફ્ટીમાં બી સેમ સેટઅપ બનાવ્યું, એની સામે તમે અહીંયા બેંક નિફ્ટીને બી જોશો, બેંક નિફ્ટીમાં બી અહીંયા સેમ સેટઅપ. આપણે બેંક નિફ્ટીનો ઓપન કરી લઈએ, બેંક નિફ્ટીમાં બી સેમ એ જ ટાઈપનું સેટઅપ. મેં આ ટ્રેન્ડ લાઇન એટલા માટે દોરી હતી કારણ કે નિફ્ટીમાં આવું પેટર્ન બની હતી, બેંક નિફ્ટીમાં બી સેમ પેટર્ન. તો જ્યારે સેમ પેટર્ન બંનેમાં બનતી હોય ત્યારે ઇન્ડેક્સમાં તમારે એ ડિરેક્શનમાં બેસવું જોઈએ અને તમને સારો એવો પ્રોફિટ માર્કેટ આપી શકે છે. મોરલ ઓફ ધ સ્ટોરી, થોડો વિડીયો મોટો થઈ રહ્યો છે, સોરી મિત્રો, પણ હું તમને કહેવા એ માગું છું કે તમે બેંક નિફ્ટીમાં ટ્રેડ કરતા હો તો નિફ્ટીને બી ઓબ્ઝર્વ કરવાનું રાખજો, તો તમને માર્કેટની ડિરેક્શન નક્કી કરવામાં એકદમ ઇઝી રહેશે. આપણે આવતીકાલ માટેની સ્ટ્રેટેજી બનાવી લઈએ કે આવતીકાલે માર્કેટમાં આપણે શું કામ કરી શકીએ અને આપણા માટે સૌથી બેસ્ટ પોઈન્ટ શું હોઈ શકે. સી માર્કેટમાં મિત્રો એક વસ્તુ ફિક્સ છે કે જ્યાં સુધી માર્કેટ આ પોઈન્ટ જે છે, આ પોઈન્ટ છે જે આપણે નક્કી કર્યો તો 52,090, 52,090ની ઉપર માર્કેટ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી હું કોઈ કોલની પોઝિશન માટે નહીં વિચારું. એક લોંગ ટર્મ વ્યૂ જે માર્કેટમાં આપણે કહીએ ને કે અત્યારનો જે બેંક નિફ્ટીનો ચાર્ટ છે એ થોડોક વીક લાગી રહ્યો છે, મને નેગેટિવ લાગી રહ્યું છે. વીક કરતાં બી કહીશ કે નેગેટિવ છે, બેંક નિફ્ટીમાં નેગેટિવનેસ મને દેખાઈ રહી છે. તો હું બેંક નિફ્ટીના ચાર્ટને બુલિશ ક્યારે માનીશ, લોંગ ટર્મ માટેની વાત છે. બુલિશ ક્યારે માનીશ કે માર્કેટ 52,090ની ઉપર એક વન ડેની કેન્ડલ ક્લોઝ આપે. જો 52,090ની ઉપર આ પોઈન્ટની ઉપર એક વન ડેની કેન્ડલ ક્લોઝ આપે છે, આ વન ડેની કેન્ડલ, તો આપણે માનીશું કે બેંક નિફ્ટીમાં થોડીક તેજી દેખાય છે. અદરવાઇઝ આપણે બેંક નિફ્ટીના ચાર્ટને નેગેટિવ માનીશું. આ લોંગ ટર્મ વ્યૂ થઈ ગયો છે. હવે ઇન્ટ્રાડેમાં આપણે કાલે કેવી રીતે ટ્રેડ કરી શકીએ, તો ઇન્ટ્રાડેમાં અહીંયા તમે એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરી દેજો મિત્રો. આ એક સરસ મજાની ટ્રેન્ડ લાઇન સેટઅપ બની રહ્યું છે. તો કાલના માટે સૌથી બેસ્ટ સ્ટ્રેટેજી એ કે આજનું ક્લોઝિંગ લગભગ 51,317ની આજુબાજુનું ક્લોઝિંગ છે. તો માર્કેટ હળવું ગેપડાઉન ઓપન થાય કે આ ટ્રેન્ડ લાઇનની જેટલી નજીક મળે એટલું આપણા માટે બેસ્ટ. આ પોઈન્ટ આવશે લગભગ 51,120ની આજુબાજુનું. તો 51,120ની આજુબાજુથી આપણે અહીંયાથી એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ અને એકદમ લેસ ક્વોન્ટિટીમાં એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ અને અહીંયાથી આપણને સારો એવો એક મૂવ મળી શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ આપણો જે મળશે એ 51,550 અને માર્કેટ જો ફ્લોમાં જાય તો 51,800 સુધીના બી આપણને ટાર્ગેટ્સ મળી શકે છે. આ એક સૌથી મારા માટે બેસ્ટ સેટઅપ છે ઇન્ટ્રાડે માટેનું, કે અહીંયા ફ્લેટ ઓપન થાય અથવા તો હળવું ગેપડાઉન ઓપન થાય અને આ ટ્રેન્ડ લાઇનની નજીક આપણને મળે. જો અહીંયા માર્કેટ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરે છે અને બીજી વસ્તુ, આ કોલ લેવાનું લોજિક શું છે કે અહીંયા ડબલ સપોર્ટ છે. આ કોલ લેવાનું જે લોજિક છે, ભલે ચાર્ટ નેગેટિવ છે પણ હું તમને ઇન્ટ્રાડેમાં કોલ લેવાનું જે કહું છું એ સી માટેના ડબલ સપોર્ટ છે. એક તો આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ છે અને નીચે સી એક આ ટ્રેન્ડ લાઇન સપોર્ટ છે અને નીચે 51,000નું સાયકોલોજીકલ લેવલ છે મિત્રો. કે 51,000નું સાયકોલોજીકલ, જ્યારે કોઈ સાયકોલોજીકલ લેવલ રાઉન્ડ ફિગર ત્યાંથી માર્કેટ ડેફિનેટલી 400-500 પોઈન્ટનું એક બાઉન્સ બેક જનરલી આપતું હોય છે. તો એટલા માટે આપણે ઇન્ટ્રાડેમાં સીની પોઝિશન અહીંયા લઈએ છીએ. જો અહીંયા એસઆઈ લીડ થઈ જાય છે માર્કેટ કોઈ પણ પોઈન્ટ ઉપર 51,000ની નીચે નીકળી જાય છે, 51,000ની નીચે નીકળે છે તો આપણે આપણી પોઝિશનને પીમાં કન્વર્ટ કરી લઈશું. નીચેની સાઈડ આપણને 50,680, 50,500 સુધીના બી ટાર્ગેટ્સ આપણને જોવા મળી શકે છે. આપણે 680થી 80-90% ક્વોન્ટિટી બુક કરીને 500 માટે ટ્રેડ કરી શકીએ છીએ. પણ બેસ્ટ વસ્તુ કે માર્કેટ 51,000ની નીચે નીકળવું જોઈએ. એસએલ લીડ કરીને નીકળે તો આપણે પીની પોઝિશનમાં કન્વર્ટ કરીશું. અદરવાઇઝ આપણે અહીંયાથી એક સીની પોઝિશનમાં 51,550-800 સુધીના ટાર્ગેટ્સ માટે બેસી શકીએ છીએ. જો માર્કેટ અહીંયા ગેપ અપ ઓપન થાય છે, સેકન્ડ વસ્તુ, માર્કેટ બની શકે કે અહીંયા જેમ નિફ્ટીમાં છેલ્લે અહીંયા ડબલ્યુ બનાવ્યો છે, તમે જો નિફ્ટીનો હું તમને ફરીથી ચાર્ટ બતાવું, અહીંયા નિફ્ટીમાં તમે જોઈ શકો છો કે માર્કેટ ડબલ્યુ બનાવ્યો જે બેંક નિફ્ટીમાં બનતા રહી ગયો. નિફ્ટીમાં અહીંયા ડબલ્યુ બનાવીને સારો મૂવ આપી દીધો. આ ટ્રેન્ડ લાઇનને બ્રેક કરીને અહીંયા સારો એવો મૂવ આપી દીધો. બેંક નિફ્ટી બન્યું નહીં. તો બેંક નિફ્ટી બની શકે કે કાલે એ ડબલ્યુ એનો કાલે જ પૂરો કરી દે અને ડબલ્યુ પૂરો કરે કેવી રીતે, કે બેંક નિફ્ટી અહીંયા ઓપન થઈ જાય ગેપ અપ.
બેંક નિફ્ટીનો ડબલ્યુ બનાવવા માટે એને આ લેવલને એના પોઈન્ટને પાર કરવું પડે. આ એનો જે પોઈન્ટ આવે છે લગભગ આ પોઈન્ટ આપણે જોઈ લઈએ. આનો જે કેન્ડલનો હાઈ છે એ 51,515, એટલે 51,515ની ઉપર માર્કેટ ઓપન થાય ને ક્યાંક આ લેવલની આજુબાજુ અહીંયા ગેપ અપ જ ઓપન થઈ જાય તો બેંક નિફ્ટીનો બી ડબલ્યુ અહીંયા બની જાય. તો આ ગેપ અપ ઓપન થઈને માર્કેટ એક મોટી રેડ કેન્ડલ બનાવી દે, પહેલી જ કેન્ડલ રેડ બનાવીને અહીંયા અંદર આવી જાય. તો આ કેસમાં હું માર્કેટને અવોઇડ કરીશ. જો માર્કેટ 51,515ની ઉપર ગેપ અપ ઓપન થાય છે તો હું માર્કેટને ડેફિનેટલી અવોઇડ કરીશ અને લાઈવ માર્કેટમાં કોઈ પેટર્ન કે કોઈ સિગ્નલ જોઈશ અને પછી ટ્રેડ કરીશ. અધરવાઇઝ હું માર્કેટને અવોઇડ કરીશ. જો માર્કેટ અહીંયા મોટું ગેપ ડાઉન ઓપન થાય છે, મોટું ગેપ ડાઉન ઇન ધ સેન્સ કે માની લો માર્કેટ આજનો જે લો છે 51,784નો, 50,784નો, તો 50,784ની નીચે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો માર્કેટમાં હું એક અપ મૂવ આવવાનો વેટ કરીશ અને માર્કેટને 51,000ના લેવલ સુધી આવવા દઈશ. 51,000ના લેવલ સુધી આવે માર્કેટ, માની લો અહીંયા ગેપ ડાઉન ઓપન થયું તો માર્કેટને ઉપર આવવા દઈશ અને 51,000ના લેવલની આજુબાજુથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ, અહીંયાથી માર્કેટને શોર્ટ કરીશ અને ફરી માર્કેટમાં હું 50,650 સુધીના ટાર્ગેટ્સ માટે બેસી શકીશ. અહીંયા રિટેસ્ટ કરવા ડેફિનેટલી આવવા દઈશ, ડાયરેક્ટ પીની પોઝિશનમાં નહીં બેસું. આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમશે ચોક્કસ તેને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.